ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આપણે મિત્રો આજે ઘણી બધી અગત્યની બાબત જોવી છે કે જે બાબતો જે છે ઈ કંઈક ને કંઈક તમારી ભરતીને અસર કરે છે, જે આનાથી મિત્રો તમે પાસ નાપાસ થઈ શકો છો. આવું ધ્યાન રાખવું ખૂબ જ અગત્યનું છે. તો શું શું ધ્યાન રાખવું જોઈએ એની આપણે વાત કરીએ. સૌથી પહેલા તો મિત્રો આપણે અહીંયા એક ધ્યાન કરી લઈએ. જુઓ, સૌથી પહેલા તો તમારું ગ્રાઉન્ડ છે એ ક્યાં સુધી ચાલશે, તો માત્ર ને માત્ર ભાઈઓ છે, બરાબર. ભાઈઓનું ગ્રાઉન્ડ જે છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, પુરુષ ઉમેદવારનું 1/3/2025 એટલે કે 3 માર્ચ 2025 સુધી ચાલશે. મહિલા બહેનોનું ક્યાં સુધી, તો કે 22 ફેબ્રુઆરી 2025 સુધી ગ્રાઉન્ડ ચાલશે, બહેનોનું ગ્રાઉન્ડ. ત્યારબાદ મિત્રો બીજી અગત્યની બાબત, આ અગત્યની બાબત જે છે હજી નીચે આવે, પણ આ તમારી માત્ર જાણ માટે છે કે ક્યાં ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ છે. જો બહેનોએ તો ફરજિયાત 4 રાઉન્ડ જ છે, 1600 મીટર, બરાબર. પણ અહીંયા તમે જુઓ તો ભાઈઓએ કયા ગ્રાઉન્ડની અંદર કેટલા રાઉન્ડ મારવાના છે, એ રાઉન્ડ અહીંયા આપણે લખેલા છે. પછી મિત્રો એક ગ્રાઉન્ડ ની અંદર જુઓ, હસમુખ પટેલ સરે એક ટ્વીટ કરેલી છે કે ગ્રાઉન્ડ ની અંદર, એક ગ્રાઉન્ડ ની અંદર 1500 ઉમેદવારોને દોડાવવામાં આવે છે, બરાબર. એટલું લિસ્ટ હોય છે. એટલે 1500 તમે દરરોજના ગણો એક ગ્રાઉન્ડ ની અંદર, એટલે 22,500 ટોટલ ઉમેદવારો, ભાઈઓ બહેનો બધાય થઈને એક દિવસના એટલા જે ઉમેદવારો છે એ કેટલા થશે, પાસ નાપાસ થઈ જશે. પછી પીએસઆઈ નું 2 દિવસ ગ્રાઉન્ડ જુઓ, 8 અને 10 તારીખ, પછી કદાચ 11 તારીખ પણ હોય. અને પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ નું 11 તારીખ થી અમુક ગ્રાઉન્ડ ની અંદર શરૂ થઈ ગયું છે. તેનું ક્યાં સુધી ચાલશે, તો તેનું ચાલશે 11 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધી, બરાબર. અને બીજી ફેબ્રુઆરી થી શરૂ થઈ જશે માત્ર ને માત્ર કોન્સ્ટેબલ, 1 માર્ચ સુધી ચાલવાનું છે. ત્યારબાદ શારીરિક જે છે એ તારીખ તમારે બદલવી હોય, તમે જે અહીંયા તારીખ છે એ અહીંયા સુધીમાં, આ તમને એટલે સમજાવવું પડે, બહેનોનું ક્યાં સુધી ચાલશે અને ભાઈઓનું ક્યાં સુધી ચાલશે. આ તારીખ પહેલા તમને સમય પણ આપેલો છે, એ સમય પહેલા તમારે શું કરવું પડશે, તો કે તારીખ તમારે બદલવી હોય તો આ એની પ્રોસિજર છે આખી. કે પુરુષ ઉમેદવાર છે એને 31/1/2025 ક્યાં છે, તો કે એસઆરપીએફ ગ્રુપ 11 વાવ અને ભરૂચ ખાતે છેલ્લી તારીખ 30/1/2025 સુધીની અંદર પ્રોસિજર છે, બરાબર. પછી વચ્ચે કઈ તમારે થઈ જાય કે ભાઈ જો મૃત્યુના અંતે એવું વસ્તુ છે કે તમને ખ્યાલ હોય નહીં, તો એની પણ આખી પ્રોસિજર આવશે. મહિલા ઉમેદવારોની છેલ્લી તારીખ તો કે 29/1/2025, જેને રાજકોટ ખાતે છેલ્લી તારીખ છે. પછી માજી સૈનિકને 28/1 છે. હવે કોઈ કારણો, કેવા કારણોસર તમે નથી જઈ શકો એમ, જે તમારે તારીખ આવી છે સમયે, તો સગા ભાઈના લગ્ન હોય, બેનના લગ્ન હોય, પોતાના લગ્ન હોય, બરાબર. આ થોડું ફટોફટ જોઈ લઈએ છીએ, બાકી મુખ્ય બાબત તો આપણે અહીંયા જોવાની છે. ત્યારબાદ પછી તમારા માતા પિતા છે, પછી તમારા ભાઈ બહેન છે, દાદા દાદી, પુત્ર પત્ની જો અવસાન પામ્યા હોય તો 3 દિવસ અગાઉ તમારે અરજી કરવાની છે. અને વેબસાઇટ ઉપર એની યાદી જે છે એ આખું આવી જશે, બરાબર. 3 દિવસ અગાઉ, કે ભાઈ 3 દિવસ અગાઉ તમારે ભરતી બોર્ડને મળી જાય એ રીતે અરજી કરવાની છે, બરાબર. અને પછી એની યાદી પાછી વેબસાઇટ ઉપર આવશે, એની અંદર તમારું નામ જે છે જોઈ લેવાનું, અને આ જૂનો કોલ લેટર લઈને જ તમારે એ સમયે જવાનું રહેશે, બરાબર. ત્યારબાદ માન્ય જો ના રહેલું હોય તો જે સમયે તમને છે એ જ સમયે. હવે આપણી મુખ્ય બાબત, ખાસ અગત્યની મુખ્ય જે બાબત છે એ મિત્રો, હવે ખાસ અગત્યની બાબતો અહીંયા શરૂ થાય છે. આ અગત્યની બાબત ખાસ એટલે ખાસ જોઈ લેવાની છે અહીંયા. તો શું છે મુખ્ય બાબત, તો સૌથી પહેલા મિત્રો હાલ હવે શું કરવાનું છે. તમારે ગ્રાઉન્ડ થતું હોય, ન થતું હોય, છાતી થતી હોય, વજન ઊંચાઈ, વજન તો શેની ઊંચાઈ થતી હોય, ન થતી હોય, તો પણ તમારે ગ્રાઉન્ડ કરવા તો જવાનું જ છે. દોડ થતી હોય, ન થતી હોય, તમારે ગ્રાઉન્ડ કરવા તો જવાનું જ છે, પહોંચી જ જવાનું છે, બરાબર.
પણ ખાસ મિત્રો જમવાનું અત્યારે હળવું પચી જાય, જલ્દી પચી જાય, હળવું રાખવાનું છે અને જલ્દી પચી જાય એવું તમારે જમવાનું રાખવું પડે. અત્યારે ભારે ખોરાક લેવાનો નહીં. અને ખાસ કરીને મિત્રો તમારે ગ્રાઉન્ડ જે તમારું આવવાનું છે, ગ્રાઉન્ડ એના 2 દિવસની વાર હોય, 2 દિવસ એના પહેલા તો ખાસ ધ્યાન રાખવાનું. એના પહેલા 2 દિવસ તો તમારે કઈ જે ખોરાક છે એ ભારે ખોરાક લેવાનો નહીં, જેથી કરીને ઇનકેસ કદાચ માનો કે ભારે ખોરાક લેવાઈ ગયો અને કંઈક પેટમાં દુખવાનું શરૂ થઈ ગયું અથવા તો કંઈક ઝાડા ઉલટી થઈ ગયું તો તમારું શરીર આખું લેવાઈ જશે. મીન્સ કે તમે નબળા પડી જશો શરીરથી, શારીરિક રીતે. એટલે 2 દિવસ અગાઉ તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. અત્યારથી જ આ નાની નાની બાબત ધ્યાન રાખવી પડશે, બરાબર. જો આ તમને ખૂબ એટલે ખૂબ અસર કરશે, અત્યારે ભલે તમને સામાન્ય લાગે પણ જો થઈ જશે ને તો જિંદગી બગડી જશે, બરાબર. એટલા માટે ગ્રાઉન્ડ જે તમારે આવવાનું હોય એના 2 દિવસ તમારે અગાઉ 2 દિવસ જમવાનું એકદમ હળવો ખોરાક રાખવાનો કે જલ્દી પચી જાય અને કઈ શરીરને આડઅસર કરે નહીં. પણ અત્યારથી જ હવે શરૂ કરી દેવાની, કારણ કે આજે 6 તારીખ તો થઈ ગઈ. પીએસઆઈ ના તો કાલ લઈને પ્રમ દિવસે શું આવશે તો કે 2 દિવસ પછી તરત જ એનું ગ્રાઉન્ડ છે, 7 તારીખ પછી 8 તારીખે. ત્યારબાદ તમે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ તો બધાએ ધ્યાન રાખવાનું છે. તમારું ગ્રાઉન્ડ આવે એની 2 દિવસ અગાઉ તમારે એકદમ રિલેક્સ થઈ જવાનું. નથી તમારે દોડવાનું, નથી કૂદવાનું, કશું કરવાનું નથી. જમવામાં બહુ ધ્યાન રાખવાની છે. 2 દિવસ અગાઉ તમારે દોડવાનું બંધ કરી દેજો ત્યાં ગ્રાઉન્ડમાં. પછી તમારથી થઈ જાય કે ન થઈ જાય તોય બંધ કરી દેવાનું. ગ્રાઉન્ડમાં પછી લડી લેવાનું. પછી બીમાર તમે ન પડો એનું ખાસ ધ્યાન રાખવું. આવા અનુભવ અમને બધા થયેલા છે એટલે જ તમને કહેવામાં આવે છે બીમાર ન પડો. તમને સહેજે કંઈક એવું લાગે કે ભાઈ મને કંઈક થાય છે, માથું દુખે છે, તાવ જેવું લાગે છે, તરત જ તમારે દવા લઈ લેવાની. વધી ન જાય એનું ધ્યાન રાખવું. આમ તો આવી બીમારી આવે જ નહીં એનું ધ્યાન રાખવું, પણ એમ છતાં આવી ગઈ, ઠંડીનો માહોલ છે ભાઈ, કદાચ કંઈ થયું કર્યું તો તરત જ તમારે દવા લઈ લેવાની છે, જેથી કરીને તમારે એવું વરસ ના બગડે. અને વરસ બગડે એટલે જિંદગી બગડી સમજવાનું. શું કામ? એકવાર તમારે આવું થાય પછી બીજી વાર તમારા મનની અંદર ગૂંચું ગળી જશે, તમને પછી એવા જ વિચારો આવ્યા કરશે, બરાબર. અને પછી બીજી વાર જે છે એ તમને મજા પણ નહીં આવે, એટલો બધો તમને ઉત્સાહ પણ નહીં ચડે. ત્યારબાદ નાના મોટા અકસ્માતનો ભોગ ના બનો એનું ખાસ ધ્યાન રાખવું. આ તો ધ્યાન રાખવું જ પડશે, બરાબર. કારણ કે અત્યારે તમે જુઓ તો વાહન વ્યવહાર વધતા આ બધું વધી ગયું છે. અકસ્માત એટલે વાહન વ્યવહારથી ટકરાવ, એ જ અકસ્માત નહીં. અકસ્માત ઘણી પ્રકારના આવે. તો અકસ્માત જે છે એનાથી ખાસ બચવું. ચોક તમને લાગી જાય, વીજળીનો ચોક લાગી જાય તો અકસ્માત જ છે. ખાસ કરીને ખેતી જ્યાં થતી હોય ત્યાં ખેડૂત વિસ્તારમાં પાકના રક્ષણ માટે ઝટકા મશીન અત્યારે આવી ગયા છે. તો એમાં પણ જો ઝટકો લાગી ગયો તો તમારું શરીર આખું બદલાઈ જશે. મીન્સ કે તમારું શરીર આખું શું થઈ જશે? નબળું પડી જશે. એટલે ધ્યાન રાખજો ખાસ, બરાબર. ત્યારબાદ ડોનગીરી જે છે એનાથી દૂર રહેવું. આપણે ખુદ ડોનગીરી વાળા હોય, ખુદ ડોન હોય અથવા તો બીજા ડોન હોય એનાથી ખાસ કરીને દૂર રહેવાનું. જો કંઈ પણ થોડું ઘણું થઈ ગયું તો મજા નહીં આવે, વધારે નથી કહેતો, બરાબર. ગ્રાઉન્ડ થાય કે ન થાય ચિંતા હવે કરવાની કોઈ જરૂર નથી. જો તમે તમારાથી ગ્રાઉન્ડ થતું હશે તો તમારાથી ત્યાં ગ્રાઉન્ડ થઈ જશે, નથી થતું તો પણ થઈ જશે. કઈ નક્કી નહીં, નો થાય એવું તો ત્યાંના માહોલ પર આધાર રહેશે, બરાબર. એટલે હવે જે કઈ છે એ જય માતાજી કરી અને ગ્રાઉન્ડે પહોંચી જવાનું છે. હવે ચિંતા કોઈ જાતની કરવાથી કશું થશે નહીં. ચિંતા કરો કે ના કરો, ચિંતા કરો કે ના કરો, ચિંતા શેના સમાન છે ભાઈ? સીતા સમાન છે, બરાબર. જે આપણે સીતા એટલે સીતા માતાની વાત નથી કરતો, બરાબર. સીતા સમાન મીન્સ કે ચિંતા સીતા સમાન છે. એટલે જે માણસ જે મૃતદેહ હોય એને બાળવા માટેની જે સીતા હોય, એને અગ્નિદાહ દેવા માટેની જે સીતા હોય એની વાત કરું, બરાબર. એટલે આ કરવાનું નહીં. હવે જે થવાનું હોય થાય, આપણે ગ્રાઉન્ડ ની અંદર પહોંચી જવાનું છે.
ત્યારબાદ છાતીને ઊંચાઈને આ બધું ન થતું હોય તો ચિંતા ના કરવી. જો અહીંયા આપણે લખ્યું છે બરાબર, અને કોઈ પણ જાતની દવા કેફી પર પ્રતિબંધ હોય છે. તમારે દવા કે કેફી પીણું પીવાનું હોતું નથી. પણ એમ છતાં કદાચ ઘણા બધા વિદ્યાર્થીને હાથ પગ દુખતા હોય તો ત્યાં એવું કાંઈ બહુ ખાસ હોતું નથી. પણ તમે જો આ બધું કરીને જાઓ તો ચોરી કરે એ ગુનો નથી, પણ પકડાઈ જાય એ ગુનો છે ભાઈ. એટલે આ વસ્તુ કરીને જાઓ તો કે તમે નજરે ના ચડી જાવ એનું ધ્યાન રાખજો. જો કે પ્રતિબંધ જ હોય, આ ના કરો તો સારું. પણ તમે તમારી વેદના જે છે એ વેદનાને સહન નથી કરી શકતા ત્યારે આ તમારે કરવું પડે છે. એટલે કરો તો પકડાતા નહીં, બરાબર. ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડમાં તમે ખાસ ધ્યાન શું રાખશો? ખાસ ગ્રાઉન્ડમાં ધ્યાન એ રાખવાનું છે કે નિયત સમયે યોગ્ય લાગે તે સમયે તમારે પહોંચી જવાનું છે. જો આવું ફરજિયાત ના હોય, અમુક વિદ્યાર્થીને 5 વાગ્યાનો સમય પહોંચો, 5 વાગ્યાનો સમય લખ્યો અને 7 વાગે પહોંચો તો આને એક્ઝામ દેવામાં ના આવે શારીરિક કસોટી, એવું કાંઈ હોતું નથી. એને શારીરિક કસોટી દેવામાં આવશે અને આ વિદ્યાર્થી છે એ મોડો પહોંચે તકલીફ નહીં. હવે પછી એવું થયું 7 વાગ્યા વાળો 5 વાગે પહોંચી ગયો, તો જો 5 વાગ્યા વાળા પછી 6 વાગ્યા વાળા એમ એની નજીકના વિદ્યાર્થી હશે તો એને લેશે, પણ એ ના મળે તો પછી તરત તમારો વારો આવી જાય. ત્યારબાદ ચેસ્ટ નંબર ફરજિયાત લઈ લેવો. તમે ગ્રાઉન્ડ ની અંદર પહોંચી ગયા પછી છાતી પર નંબર લગાવવાનો આવે છે. એ ચેસ્ટ નંબર, છાતીનો નંબર ખાસ તમારે લઈ લેવો, છાતી પર બાંધવાનો હોય છે. બાયોમેટ્રિક ફરજિયાત, ત્યાં તમારે આંગળી અંગૂઠાના નિશાન, તમારું બાયોમેટ્રિક ફોટો આ તે બધું લેવાનું હોય છે. ફરજિયાત બાયોમેટ્રિક ભૂલતા નહીં, અગત્યનું છે. જો પાસ થઈ જશો ને તોય કામ નહીં લાગે બાયોમેટ્રિક નહીં કરેલું હોય તો. જો કે ત્યાં નિયમના રહેવા જ નહીં દે તમને, છતાં જોઈ લેજો. પછી આંગળી અંગૂઠાના નિશાન ન આવે તો ત્યાં ફોર્મ ભરવાનું હોય છે. મિત્રો બીતા નહીં કઈ કે ભાઈ મારે અંગૂઠાનું આંગળીનું નિશાન નથી આવ્યું, બાયોમેટ્રિક નથી થયું, ત્યાં ફોર્મ ભરવાના આવશે. ફોર્મ ભરી દેજો, તમને શારીરિક એક્ઝામ દેવા મળશે. સેન્સરની ખાતરી કરી લેવી. સેન્સર છે એ તમારું કામ કરે છે કે નહીં, જો કે ત્યાં ખાતરી કરી જ લેશે. એમ છતાં ત્યાં લાઈટ થાય કે નહીં એવું ત્યાં હોય છે, લાલ લાઈટ થતી હોય છે, તમને પગ મુકાવશે, ઘણું બધું કરાવશે, બરાબર. તો એ આપણે પણ ધ્યાન રાખવાનું છે. દોડતા પહેલા 1-2 નંબર ફરજિયાત જઈ આવવું ભાઈ. પહેલો બીજો નંબર ફરજિયાત તમારે જઈ આવવું, જેથી કરીને ચાલુ ગ્રાઉન્ડે તમને કંઈ થાય નહીં. અને ખાસ બાબત કે રાઉન્ડ વ્યવસ્થિત ગણવા. રાઉન્ડ છે એમ ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલાઈ જતા હોય છે. હવે બને એવું કે મેં 12 રાઉન્ડ માર્યા, 12 રાઉન્ડ છે તો એવું લાગે ને, એકાદ રબર ત્યાં વ્યવસ્થા હોય છે, રબર લઈ લેવાનું, વ્યવસ્થા હોય છે, રબર લઈ લેવાનું, આંગળીમાં પહેરી લેવાનું. એક રાઉન્ડ પૂરો થાય એટલે રબર તમારે નાખી દેવાનું હોય છે. હવે ઘણા બધા વિદ્યાર્થીને એવું બને કે રાઉન્ડ ભૂલાઈ જાય ને રબર આંગળીમાં રહી જાય, બરાબર, અથવા 2 રબર એક સાથે વહી જાય ને ભૂલાઈ જાય. તો આવું મિત્રો થાય તો એક રાઉન્ડ છે ને તમારે ફરજિયાત વધારે મારવાનો રાખો. તમે સ્પ્રિન્ટ વાળો છેલ્લો રાઉન્ડ મારી દીધો પછી એક રાઉન્ડ વધારાનો મારી દેવાનો. શું કામ ભાઈ? આપણે કઈ એટલામાં થઈ નથી જવાનું, પણ તો તમે નાપાસ થતા મટી જશો. કારણ કે તમારા રાઉન્ડમાં કંઈક ગડમથલ થઈ ગઈ તો એક રાઉન્ડ તમે વધારે માર્યો હશે તો તમારું ગ્રાઉન્ડ છે એ ફેલ થશે નહીં, તો તમારું વર્ષ ફેલ થશે નહીં, તો તમારી જિંદગી ફેલ થશે નહીં, બરાબર. ત્યારબાદ મિત્રો હવે વધારાનું થોડુંક કંઈક કહેવું છે મારે કે તમારાથી ગ્રાઉન્ડ નથી થવાનું, તમને ખ્યાલ જ છે તો ગ્રાઉન્ડ છોડી દેજો, અથવા તો તમે ગ્રાઉન્ડ થી દૂર જતા રહેજો. તમને ખ્યાલ જ છે કે મારથી ગ્રાઉન્ડ નથી જ થવાનું, કોઈ પણ સંજોગોએ નથી થવાનું, તો બેટા બીજાને નડતા નહીં. બીજા વિદ્યાર્થીથી ગ્રાઉન્ડ થઈ જાય છે, જે 2-5 સેકન્ડ માટે રહી જાય છે ને, એ જો આવી જશે ને તો તમે તો અમથાઈ નથી આવવાના, બરાબર. પણ ઓલો જે વિદ્યાર્થી છે એનું વર્ષ ના બગડે, એની જિંદગી ના બગડે, એનું ધ્યાન તમારે રાખવાનું છે. કારણ કે તમારાથી તો નથી જ થતું. ઘણા બધા વિદ્યાર્થી હોય, મેં ઘણા બધા ગ્રાઉન્ડમાં જોયું છે, શું કરે, પોતાથી નથી દોડાતું તો જે નજીક પેલી દોરડાની લાઈન હોય, દોરડું બાંધેલું, બરાબર, એની નજીક ચાલતા હોય. ભાઈ આવું ના કરો. ત્યાં જે વિદ્યાર્થી છે તમારાથી નથી થતું તો ત્યાં વિદ્યાર્થીને દોડવા દો. બીજા વિદ્યાર્થીની જિંદગીની શું કામ તમે
જે કહેવાય ઈ કરો છો, બરાબર. એટલે એવું નહીં કરવાનું. બીજા વિદ્યાર્થી આપણીથી નથી થતું એટલે આપણીથી થતું હોય તો પ્રયત્ન કરો ચોક્કસથી, કારણ કે એ પાસ કરવા આવ્યા તમે પણ પાસ કરવા જ આવ્યા છો. પણ તમારાથી કમનસીબી છે, તમારાથી નથી થતું તો પછી બીજાને નડવાનું કામ નહીં કરવાનું, બરાબર. ઉલટો એને ઉત્સાહ ચડાવો, દોડ ભાઈબંધ, તો એ ભાઈબંધ કદાચ તમારો હશે, કોઈ મિત્ર હશે તમારો, અથવા નહીં મિત્ર હોય તો પણ એ તમને યાદ કરશે. એકાદ 2 સેકન્ડ માટે જો એ આવી જશે, રહી જતો હશે, આવી જશે, તમને યાદ કરશે. તો આવું કરો, નડવાનું કામ ક્યારેય કરતા નહીં. આ ખાસ અગત્યની બાબત છે. ત્યારબાદ બીજા મિત્રોને આડે પણ આવવું નહીં. ઘણા બધા વિદ્યાર્થી શું કરતા હોય ખબર, આડે આવી જતા હોય. પછી બીજી એક બાબત સાથે લઈ લો કે ચાલુ ગ્રાઉન્ડ, જે તમારે ચાલુ ગ્રાઉન્ડ છે, ઈ ચાલુ ગ્રાઉન્ડ ની અંદર તમારે કોઈ પણ વિદ્યાર્થીને કંઈક થાય એવું લાગે તો તમે જાતે જાણ કરો, અથવા તો તમને એવું કઈ ફીલ થાય કે આ વિદ્યાર્થીને, આ મિત્રને કંઈક થાય છે તો પોલીસને ફરજિયાત જાણ કરવાની છે મિત્રો, બરાબર. જો અહીંયા આપણે લખીને તમને આપ્યું છે, તમને કઈ મુંજારો થાય, તમને કંઈક થવા લાગે, કોઈ પણ જાતની તમને તકલીફ થાય તો પહેલા પોલીસને જાણ કરો. અથવા તો તમારા બાજુના મિત્ર જે છે એને કંઈક થાય, તમને ખ્યાલ આવી ગયો, એ નથી કહી શકતો તો તમે જાણ કરો, જેથી કરીને આમાં શું, અમુક વિદ્યાર્થી છે કહી ના શકતા હોય અને એને હાર્ટ એટેક ના હમણાં વધી ગયા છે પ્રશ્નો, પછી એને ખુદને કઈ થઈ ગયું તો એ કહી નથી શકતા, તો તમે કયો તો શું છે, એ વિદ્યાર્થી કઈ વધારે એનાથી જે થતું હોય એનાથી બચી જાય, બરાબર. ત્યારબાદ શક્ય હોય તો બીજા મિત્રોને મદદ કરવી. શું કરવાનું છે, શક્ય હોય તો બીજા મિત્રોને મદદ કરવી, મેં તમને કહી દીધું. પછી કોઈ વિદ્યાર્થીને ખેંચી કે પાટા મારીને પછાડવા નહીં, ખાસ ધ્યાન આપવું. ખાસ ધ્યાન આપવું બે બાબતનું. એક કે એને પાટા મારી અને કઈ પછાડવા નહીં અને બીજા મિત્રોને આડે આવવું નહીં. ઘણા બધા વિદ્યાર્થીને શું કરવા ખબર, આમ મજાક કરવાની ટેવ હોય, કારણ કે એ ખુદ જે છે એ જિંદગી ભૂલી ગયો હોય એટલે મજાક કરવાની ટેવ હોય. તો આવી મજાક ક્યારેય નહીં કરવાની, કારણ કે આ બીજાની જિંદગી સાથે મજાક કરીએ છીએ આપણે. એટલે બીજા વિદ્યાર્થીને આડે નહીં આવવાનું, એને ખેંચીને પાડવાનો નહીં. પછી એ વિદ્યાર્થી છે એને પાટો નહીં મારવાના. અમુક વિદ્યાર્થી ચાલતા પાટા મારી દેતા હોય, આવું કરવાનું નહીં, બરાબર, જેથી કરીને આ બીજા વિદ્યાર્થીની જિંદગી બગડે નહીં. આટલી બાબતોનું આપણે ખાસ ધ્યાન આપવાનું છે. આમાં મુખ્ય બાબતો મેં તમામ મિત્રો લઈ લીધી છે. મને જે કાંઈ યોગ્ય લાગી છે એ મુખ્ય બાબતો તમામ લઈ લીધી છે, મને જે કાંઈ સમજાવવા જેવું લાગ્યું એ, બરાબર. તો બસ હવે અહીંયા રાખીએ છીએ. આગલા લેક્ચર સાથે હવે આવા જ કંઈ અવનવી માહિતીના લેક્ચર સાથે મળીશું.